એટલે આય ભાઈ માર દીકરો આવતો રહ્યો મામા ઘેરથી. અહીંયા આવતો મારા પાસે બે. એ જય શ્રી કૃષ્ણ. કાંઈ મોઢા નથી બગાડતી, મારે શું હોય તેવી મોઢા બગાડું. બેઠી શું એમનો. હા કામ થઈ ગયું. તમને જી લાગે એ કરો હવે, બીજું તો હું હવે તમારું ઘર છે. અમે તો રોટલા ઘડીને દઈએ ને ખાઈએ. કામર દીકરો. હા હાથી પર ફ્રીજમાં શાક ના હોય ને થઈ ગયું છે. કાલ થઈ જાય મેં દાળ ભાત બનાવ્યા હતા ખાલી. હા સા લઈએ. એ મારો દીકરો એ બે તો મારા પાસે કામ છે માતા. તાર મામા કઈ રમકડા આપ્યા કે ના આપ્યા? જૂના રમકડા રહી સોતી કેવાય ને તાર મામાને મને નવા રમકડા લઈ ગયો એમ. રોકડા હું છે રમકડા લઈ દે, કપડા લઈ ગયો. તાર મામા કેવું કરતી તાર મામાને તો ત્યાં તારમાં દૂધ પાતી આયા તો આખા કપ ભરી ભરીને દૂધ પાય છે. મારા છોકરાને સવારમાં દૂધ જોઈએ ત્યાં સાના પાતી ને દૂધ પાતી ને. હા લ્યો દૂધ પાતી. મારો દીકરો ઓહરી ગયો. હાવ મળી હું મજા આવી, ધૂળ મજા આવી. ઓહરીને આવ્યો છો હાવ. જય મામાને ઘેર જાય તો ઓહરીને આવે હાવ. વેકેશનમાં છોકરા દલા મલા થઈ જાય ના તો હાવ ઓહરીને આવે. તાર મામા એક રમકડું ના લઈ દીધું તને? ઓલ મારી તાર માઈસી છોકરાને લઈ દીધું કે નહીં? ના લઈ દીધું. એને લઈ દીધું તો તને હું બર પડતું તું લઈ દેવામાં વળી એને. એમ કે મોટો થઈ ગયો તો ભણવાની વસ્તુ લઈ દેવાય. કાંઈ મોટો નથી થયો, એ રમકડે જ રમું છું ના કહેવાય તારે? આહારું લ્યો અટાણા તા માની પરજાન કાંઈ કહેવાય નહીં માવડિયા. કેતો નહીં પાસ્તાર માને નકર કે હે બાસડ આવે છે. કરો તમારે જે કરવું હોય. અમારે શું છે તમારે કરવું તમારે ખાવું. અહીંયા આખા ઠાયરા ભરી ભરીને આ દે તે ત્યાં કેમ બધા સિવાય જાય? હા કાંઈ નથી મોટા સિવાય. આવડું બે ટેલાને ટાણું હા મેં બોલે હજા કરવું હોય કઈ મારે શું છે?